આવતીકાલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર રાજકોટ મહાનગરપાલિકાની અંદર કાલે અમે લોકો રજૂ કરવાના છીએ અને મંજૂર પણ કરવાના છીએ. રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 51 વર્ષથી રાજકોટના પ્રજાજનોના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ રાજકોટ મહાનગરપાલિકામાં કામ કરી રહ્યા છીએ. અમે આ ખુરશીને ક્યારે સત્તાનું માધ્યમ નથી બનાવ્યું. અમે આ ખુરશીને જ્યારે સેવાનું માધ્યમ બનાવતા હોય ત્યારે આ રાજકોટ આપણા સૌનું છે. આ રાજકોટ મારું એકલાનું નથી. આપણું રાજકોટ, રંગીલું રાજકોટનું અંદાજપત્ર આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકો સ્ટેન્ડિંગ કમિટીની અંદર અમે લોકો મંજૂર કરવાના છીએ. ધ જીપીએમસી એક્ટની કલમ મુજબ આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ બજેટ રજૂ કરવામાં આવશે અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સાથે ચર્ચા વિમર્શ બાદ કાલે આ બજેટને મંજૂરીની મહોર આપવામાં આવશે. પરંતુ એક ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે રાજકોટની જનતાને હું જરૂરથી જણાવવા માંગુ છું, મેં જેમ કીધું એમ આપણું શહેર એ રંગીલું શહેર છે અને રાજકોટના નગરજનોના આશીર્વાદથી છેલ્લા 51 વર્ષથી ભારતીય જનતા પાર્ટી અહીંયા કામ કરી રહી છે. હું ચોક્કસપણે એ ખાતરી આપું છું કે રાજકોટને એક સારું અને હળવું બજેટ આવતીકાલે અમે લોકો આપવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને નવી યોજનાઓ પણ ઉમેરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ગઈ સાલ જે બજેટમાં યોજનાઓ હતી એનું ઇમ્પ્લિમેન્ટેશન હાલ થઈ રહ્યું છે. નવા નાણાકીય વર્ષની અંદર રાજકોટમાં ઘણી બધી નવી યોજનાઓ રાજકોટના નગરજનો માટે નવા અંદાજપત્રની અંદર પણ અમે નવી યોજનાઓ લઈ આવ્યા છે. એની પણ અમે આવતીકાલે જાહેરાત કરવાના છીએ. આપણું રાજકોટ એ ગુજરાત અને ભારતનું એક રંગીલું શહેર તરીકે જ્યારે પ્રસ્થાપિત થયું છે ત્યારે હું જરૂરથી કહેવા માંગુ છું કે રાજકોટનું અંદાજપત્ર રાજકોટના નગરજનો માટે અમે લોકો કાલે મંજૂર કરશું. મેં આપને એ જ કીધું છે કે એક ધ જીપીએમસી એક્ટની મર્યાદાઓ હોય છે. આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા ચર્ચા કરવામાં આવશે અને નવું અંદાજપત્ર મારા દ્વારા અમે લોકો રાજકોટને આપવા જઈ રહ્યા છીએ.